રાજ્યમાં ઘણી બધી કાયદો અને વ્યવસ્થા પર સવાલ કરતી ઘટનાઓ બને છે. એમાં પણ સુરતની વાત કરીએ તો સુરત છે ક્રાઇમ સિટી બની ગયું છે. સુરતમાં ધોળા દિવસે છેતરપિંડી થાય છે, ધોળા દિવસે છેડતીઓ થાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે હમણાં જ આપણે જોયું કે સુરતમાં એક પાટીદાર સગીરા છે એ ગુમ થાય છે ને 30 દિવસ સુધી તેની ભાડ નથી મળતી. ત્યારબાદ પાટીદારો છે આક્રમક મૂડમાં પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે છે અને આખરે 38 દિવસે સગીરા મળી આવે છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સમગ્ર મામલો સુરતનો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની સગીરા 17 વર્ષીય જેનું અપહરણ થયું હતું અને 38 દિવસ બાદ હવે પોલીસને શોધવામાં સફળતા મળી છે. પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે સગીરાને બગાડી જનાર 26 વર્ષીય પરિણીત અને 2 સંતાનનો પિતા એવા યુવક અરવિંદ પંચાસરાની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનામાં કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી, લાલચ આપવામાં આવી હતી અને લગ્નની લાલચે સગીરાને બગાડી જવામાં આવી હતી અને એ પણ નરાધમ 2 સંતાનનો બાપ હતો. એવા યુવક એટલે કે જે અરવિંદ પંચાસરા છે પોલીસની પકડમાં આવી ગયો છે. આ કેસમાં પોલીસની કામગીરી સામે પણ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ તપાસમાં વેગ આવતા અંતે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સુરતથી ભાગ્યા બાદ આરોપી સગીરાને લઈને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છુપાઈને રહેતો હતો. તે પોતાની બોલેરો ગાડી છે અમરેલી ખાતે મૂકી દીધા બાદ બસમાં મુસાફરી કરતો, જેથી પોલીસ પકડથી બચી શકે. ત્યારે તે સગીરાને લઈને અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જેવા જિલ્લાઓમાં ફરતો રહ્યો. પોલીસને ગુમરાહ કરવા માટે તે ખેતર અને વાડી વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો હતો અને ખાસ કરીને મુસાફરી અને રોકાણ દરમિયાન આરોપી અરવિંદ આ 17 વર્ષીય સગીરાને પોતાની પત્ની તરીકેની ખોટી ઓળખ આપતો, જેથી કોઈને શંકા પણ ન જાય. હાલ સુરત પોલીસે આરોપીની અટકાયત કરી છે, સગીરાનો કબજો મેળવી લીધો છે અને તેને પરિવારને સોંપવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે. સગીરા છે તે સગીર વયની હોવાથી અપહરણની કલમો સાથે પોક્સો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાશે અને સગીરાના નિવેદનના આધારે અન્ય કેટલી કલમોનો ઉમેરો થશે તે નક્કી કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ. 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ. પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, FIR ની અંદર નામ લખવામાં આવે, એવી અમારી માંગણી છે. આરોપી પરિણીત છે? જી ચોક્કસ, આરોપી પરિણીત છે. એને અગાઉ ઇતિહાસમાં પણ આવી રીતે છોકરીઓને ફસાવી ફોસલાવીને ભાગીને લઈ જવાનું કૃત્ય કર્યું છે. ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય. આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે. સુરત પોલીસ દ્વારા મોડે પણ સગીરાને શોધી કાઢવામાં આવી અને પરિવારને ક્યાં ઘાસકારો જોવા મળી રહ્યો છે. જો કે આ કિસ્સાને સોશિયલ મીડિયા અને આસપાસના લોકો દ્વારા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા તત્વો સામે લાલબત્તી ધરી છે. પોલીસ હવે આ કેસમાં કડકમાં કડક સજા થાય તે દિશામાં પુરાવો એકત્રિત કરી રહી છે અને ખાસ કરીને મેડિકલ ટેસ્ટ થશે ત્યારબાદ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.